નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. ક્રિહાન ટેક્સ કેમ પ્રાઇવેટ લિમિટેડ હિન્દુસ્તાન સ્પેશિયાલિટી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના 6 કામદારો અને બોઇલર ઓપરેટરો પીએફ અને બોનસ ન મળતા મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરવા ગયા હતા, પરંતુ મેનેજમેન્ટે તેમની વાત સાંભળવાની જગ્યાએ તે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. આ ઘટના ઘટ્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ કંપનીના મેનેજમેન્ટની મુલાકાત લીધી હતી. આ મુદ્દા પર ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હાલ અમે જીઆઈડીસીમાં ક્રિહાન ટેક્સ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરવા આવ્યા છીએ. આ કંપનીમાં જે સ્થાનિક રોજમદારો અને વર્કરો છે તેઓ 2011થી અહીંયા કામ કરે છે, તેમ છતાં પણ તેમને આજ દિન સુધી પણ કાયમી કરવામાં આવ્યા નથી. હજુ પણ તેઓ કોન્ટ્રાક્ટ પર જ કામ કરી રહ્યા છે. સાથે 240 દિવસ પણ પૂરા કરવા દેવામાં આવતા નથી. આ સિવાય સેફટી અને વીમા પોલિસી મુદ્દે પણ ઘણી સમસ્યાઓ હતી. આવા અનેક મુદ્દાઓ પર કર્મચારીઓ અમારી સમક્ષ રજૂઆત કરી હતી. માટે આજે કંપનીના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છીએ. જે વર્કરોને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તે લોકોને પાછા લેવામાં આવે તેવી વાત અમે મૂકી છે. વિગતે સાંભળીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને. પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પર ઊભા છે. આ કંપનીના જે સ્થાનિક રોજમદારો છે, વર્કરો છે, છેલ્લા 2011થી ઘણા અહીંયા એમ્પ્લોય તરીકે કામ કરે છે, છતાં એમને આજ દિન સુધી પરમેનન્ટ કરવામાં નથી આવ્યા. આજ દિન સુધી 10-12 વર્ષ પછી પણ એમને કોન્ટ્રાક્ટ પર જ કામ કરાવવામાં આવે છે. સાથે 240 દિવસ પણ પૂરા કરવા દેવામાં નથી આવતા. સાથે સેફટી બાબતે પણ ઇસ્યુ હતો અને ઘણા વીમા પોલિસી બાબતે પણ ઇસ્યુ હતો અને સેલરી બાબતે પણ એમની રજૂઆત અમારી સમક્ષ આવી હતી. અને જે આ કંપનીમાં જે કાપડના એક વર્કર જે 6 મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે, ત્યાં 8 મશીનો ચલાવવા માટે જ્યારે દબાણ થતું હતું ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે. અને જે વર્કરોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા હતા એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે. ત્યારે એમને લેવાની વાત કરી છે. સાથે સાથે આવનારા દિવસોમાં એ વર્કરોને પરમેનન્ટ કરવા માટે અને એમને યોગ્ય સેલેરી પણ મળે, સાથે સેફટીના સાધનો પણ મળે, એ બાબતની અમે એકદમ રજૂઆત એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે. અમે ફરી 5 થી 6 મહિના બાદ ફરી પણ અમે અહીંયા મુલાકાત લઈશું. ત્યારે આવો કોઈ ઇસ્યુ અમારી સામે નહીં આવે એ અમે પૂરી તકેદારી રાખીશું. સાથે સાથે આ તમામ જીઆઈડીસીની જે પણ કંપનીઓ છે એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં 2-4 આગેવાનોને સાચવી લે છે અને એના ઈશારા પર અહીંના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે, એમ્પ્લોયીનું શોષણ. કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય, જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે. ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું. આજેથી અમારું કાઉન્ટડાઉન ઝઘડિયા જીઆઈડીસીમાં ચાલુ થયેલું છે. આવનારા દિવસોમાં આપણા માધ્યમથી પણ બધાને કહીએ છીએ અમે, જે પણ લોકો સાથે કોઈ પણ કંપનીના માલિકો શોષણ કરતા હોય, જેમને પણ ન્યાય નહીં મળતો હોય, 12 કલાક કામ કરાવીને દાળિયા મજૂરની જેમ કામ કરાવતા હોય, ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય, તો એવા લોકો અમને મળે અને અમે ચોક્કસ એ કંપની પર અમે રૂબરૂ આવીશું, ગ્રાઉન્ડ પર આવીશું અને એમના મેનેજમેન્ટ સાથે વાત કરીને એ રોજમદારોને કાયમી પરમેનન્ટ કરે, એમને યોગ્ય સેલેરી મળે અને એમની સ્કિલ વધે અને આવનારા દિવસોમાં એને કંઈ પણ થાય એની જવાબદારી કંપની સાથે રહે એવા પ્રયાસો આવનાર ભવિષ્યમાં અમે કરીશું. તો તમે કેમ આવી રીતના પછી આ કઈ એમ જ છે કે તમે ડાયરેક્ટ 10 વર્ષના કર્મચારી કે ભાઈ તમારાથી થાય તો કરો, બાકી ચાલતી પકડો, આવી કેવી ભાષા છે તમારી? આવી રીતના તો કઈ રીતના તમારી કંપનીનો ગ્રોથ થશે? પછી જે વ્યક્તિ તમારા કંપની માટે ખૂન પસીનો પાડે છે એ બી આપણો પરિવાર જ છે ને, એને કઈ રીતના તમે આવી રીતના તમે તુચ્છ ભાષામાં વાત કરો? ભાઈ કર્મચારી છે, 10-10 વર્ષ સુધી તમે પરમેનન્ટ તો કરતા નથી, સેફટીના સાધનો તો આપતા નથી, બરાબર? બોનસો માટે લડાઈ કરવી પડે અમારે, વીમા પોલિસીઓ માટે તમને કેવું પડે. આ શું બતાવે છે? આ કઈ આવું ને
બહારના લોકોને તો 2-2 વર્ષ 3-3 વર્ષમાં પરમિટન કરીને બધી સેવાઓ તમે આપો છો, તો અમારા લોકોને પણ આપો ને. વીમો કશું નથી. તો પછી કાલે ઉઠીને અહીંયા કઈ થઈ ગયું તો અમારે કોની જવાબદારી? પેલા બિરલા સેન્ચુરી વાળા 1300-1400 લોકોને છોડીને હમણાં જતા રહ્યા. હવે 130 જણ અમારી પાસે આવ્યા, અમારે ક્યાં હોદવાના? એટલે તમે છે ને બધું ટર્મ્સ કન્ડિશન અમારા વર્કરો સાથે કમ્પ્લીટ રહો. આવી રીતના બિહેવિયર નહીં કરો. આજે તો અમે ફર્સ્ટ ટાઈમ અમે પોતે આવ્યા છે, પછી બીજી ટાઈમે પછી કઈ આવું પ્રશ્ન આપણે ત્યાંથી આવશે તો અમે ચલાવવાના નથી ભાઈ. પછી આ તમને કહી દીધું, હવે પછી અમે સાખી નહીં લઈએ આ બાબતોમાં. देखो हम लोग भी वेल एजुकेटेड है, वी हैव ऑल्सो वर्क इन कॉर्पोरेट कंपनीज, बराबर है. तो ये दोनों साइड से ऐसा होना चाहिए कि लोकल लोगों को रोजगार मिलना चाहिए, ये उनका हक है. और ये जो भी इश्यू है तो समाधान करके कर सकते हैं, पर ऐसा नहीं है कि आप अपने फेवर में ही सारे रूल्स वो फॉलो करो. और ये जो कामदार है, इधर के मजदूर लोग हैं जो यहाँ से रोजी रोटी अर्न करते हैं, तो उनके लिए ये फिर ऐसा नहीं होना चाहिए कि ये तो आपके रहम राह पे ही कर रहे हैं, कभी भी इनकी जॉब चली जा सकती है. ये भी परिवार वाले हैं, तो इनको भी देखना पड़ता है. जवाबदारी है, जिम्मेदारी है इनकी भी घर में. कैसे यहाँ पे लोग रहते हैं हमको पता है. आज કરોડપતિ છે કે રોજે લાવીને ખાવાવાળા લોકો છે, એમાં તો શું વાંધો હોવો જોઈએ? કોઈ અધિકારીને કોઈને વાંધો હોય તો કેવો, અમે વાત કરીએ. હપ્તો ચડી ગયા, દવા પી લીધી. દવા પી લીધી. ધંધો કરવાનું એટલું કરે હું માણસ? દવા પીએ વળી માંગે ને સાહેબ. કોણ લાખોપતિ છે, કોણ કરોડોપતિ છે? તમને જે ગાડી સાહેબ જે પદ આપ્યું છે એનાથી ખાલી આ સ્ટેચ્યુ જ જોવાનું. ગરીબ માણસોનું જે શોષણ થાય છે, આજે પણ અમારા ઘણા બધા લોકો આજે દવાઓ પી લે છે, ઘણા ટાવરો પર ચડી જાય છે, બરાબર હે, તો તેનું નિરાકરણ લાવવાનો તમારી અંદર કોઈ રોડ તો એક જ હોય. બીજું આ નેશનલ હાઈવે 56 એક જ છે ને, કેટલા વાહનો જાય છે? આપણે ગણાય ને એટલા વાહનો જાય છે. વાહનોની અલગ વાત છે, અને જ્યારે જે પેસેન્જર રિક્ષાઓ જે છે, રિક્ષા પેસેન્જર માટે જાય છે, પોતાના ઘર માટે આવવા જવા માટેની વાત નથી. આ છે રિક્ષા એ કરવા મોટો માટે ધંધો તો કરે ને. ગામ વાત સાચી છે, નાનો લોકોનું ગામ અંદર આવ્યું છે, બરાબર. એ તો સ્ટેચ્યુ અહીંયા નતું ને, ત્યાર પહેલા પણ એ લોકો અવર જવર કરતા હતા. નાનો મોટો ધંધો એ લોકો અવર જવરની કોઈ ના જ નથી. અવર જવરની કોઈ ના ક્યાં છે? એનું જેનું ઘર છે તો જાય. લોકો ધંધો રોજગાર તો કરતા હતા. એવું નથી કે આજે સ્ટેચ્યુ બન્યું ને આજે જ એ લોકો ધંધો કરે. અને અહીંયા જે આપી છે, તમે એ લોકોની જમીનો છીનવી લીધી, બરાબર. એ ગામ લોકોને સભાનો તમે પાવર છીનવાઈ ગયો. સત્તા મંડળ બનાવ્યું એટલે અમારે તો પૈસા એકની ગામ સભાનો પાવર જતો રહ્યો, સરપંચનો પાવર જતો રહ્યો. અમારે હવે શું કરવાનું? હે? હવે આ રોજગારી માટે આવ્યા છે, તમારે ડિસિઝન લેવું પડશે. તમે એવું હોય તો 5-10 મિનિટ જેને પૂછવાનું, જેને કરવાનું એ કરી લો. અમે તો બેઠા છે, તમે રાત કહેશો તો રાતે બી બેસીશું. તમે કાલે નિર્ણય આપવાના હોય તો કાલે નિર્ણય લેજો. અમે આજે અહીંયા પડ્યા પાથર્યા રહીશું. કેમ કે અમે છે ને, અમે કંઈ એટલે દૂરથી આવ્યા છે એટલે આવેદન નિવેદન કરીને હારું સર જિંદાબાદ મુર્દાબાદ કરવા નથી આવ્યા. અમને આ લોકોનું નિરાકરણ જોઈએ સાહેબ. આ તમને કહેવા માટે જ આવ્યા છે. એના વગર અમે અહીંથી નીકળવાના નથી. તમારે સીએ સાહેબ હાથે વાત કરવી જ કરો, ગુજરાત સરકારના કોઈની હાથે વાત કરવાની હોય તો કરો. અમારે કોઈને કહેવા મૂકવાનું હોય તો અમને કહો, હમણાં કહી દઈએ ને. તમારે કયા વિભાગમાં રિક્ષા માટે કહેવાનું છે, નંબર આપો, હમણાં હું ફોન લગાડીને તમારી રૂબરૂમાં વાત કરી દઉં. કોને વાંધો છે તો ખબર પડે ને. અધિકારીને વાંધો છે કે કોઈ નેતાને વાંધો છે કે સરકારને વાંધો છે? કોની માનસિકતા છે સ્થાનિકને રોજગારી નહીં આપવાની? તે છતી થાય. એટલે તમે નિર્ણય લો, બધા જણાવો. ને સીઓ સાહેબ અહીંયા હોય તો એ આવતા હોય તો એમને બોલાવી લો. અમે તો બેઠા છે. કેમ કે આવી રીતના નથી ચાલતું. જમીનો અમે આપી પ્રવાસના નામે, રોજગારના નામે, અને હવે અમને દૂર કરી દેવાના. આ કઈ રીતના ચાલશે? તમારું સ્ટેચ્યુ નહોતું ને ત્યારે બધા લોકો ત્યાં ભગવા મૂતવા જતા હતા. સાચી વાત છે કે સાધુ ટેકરી પર નાનું મંદિર હતું, ત્યાં જતા હતા. તો સ્ટેચ્યુ આવવાથી કે અમારે દૂર નહીં જવાનું. અમારે ક્યાં જવાનું? અમારી જમીનો બધી જતી રહી. 73 ડબલ એની જમીનો અહીંયા તમે બધાને પધરાવીને બેહીને શ્રી સરકાર કરીને IAS ના પ્લોટો તા પાડી નાખ્યા. આ બધા મોલોમાં, ભવનોમાં અમારું ટ્રાઇબલ બજેટ વાપરી નાખ્યું. અને રૂપિયાના ટોકનમાં તમે રિલાયન્સને સફારી પાર્ક આપી દીધો 200 કરોડનું. ચિલ્ડ્રન આખું કૌભાંડ તમારે હમણાં એટલું બધું છે ને, ચિલ્ડ્રન પેલું ન્યુટ્રિશન પાર્કમાં. એટલે અમે એનું નથી જાણતા, એવું નથી. તમારું આ UDS ને બધાને કહો કે આવી બધી માનસિકતા બધું મૂકે. બાકી જે દિવસે અમે અહીંયા ઉતરીશું ને, ભૂતકાળ અમારો પૂછી લેજો. અહીંયા તમારા કોણ હતા? નિલેશ દુબે, ભૂપે, બધાને. હા, અમે કોઈનાથી બીવાવાળા લોકો નથી.
બરાબર છે, અમે લડીશું. પોલીસ મૂકવી હોય, આર્મી મૂકવી હોય, મૂકો. પછી આરપારની લડાઈ થશે. આ તમને કહી દીધું, નિર્ણય લો. અમે લોકો કઈ અમારા બૈરી પોયરાને અહીંથી બિસ્તરે પોટલે બાંધીને અમારે કઈ સિટીમાં મજૂરી કરવા જવાનું? અમારી જમીનો શું કરવા લીધી તારે? નર્મદા બનતું હતું, નર્મદા પરિયોજનામાં અમે આટલા બધા ગામો અહીંથી વિસ્થાપિત કર્યા. હજુ પાણી અમે દૂરથી જોઈએ છે. પાણી કચ્છમાં નહીં તો અમે દુનિયામાં લઈ જાય, પણ તે નજીકને અમને કેમ નથી મળતું? શું અમારે આની આઝાદી અમારે છે? આની આઝાદી છે અમારી. આજે વીજળી અમને નહીં મળે. અહીંયા બાજુમાં શાળા, આટલું મોટું કેવડિયા, આજે ચાલો પ્રતિમા બની અભિનંદન તમને આપીએ છીએ. દુનિયાના લોકો આવે છે. આ શાળા માટે હું 2 વર્ષથી આંદોલન કરું છું. 2 વખત મુલાકાત લઈને ગઈ. બિચારાઓને ભાડાના મકાનમાં આટલું બિલ્ડિંગ બન્યું તો 2-5 કરોડ અમારા બાળકોની શાળા બનાવવા બી આપતા તો શું વાંધો હતો? અમારા બાળકો ભણતા, તમારા જેવા IAS IPS થતા ને. આજે તમે રિયલ એસ્ટેટમાં અમે 60%, અમે 15% ગુજરાતમાં આદિવાસીઓ છે. દર 7 વ્યક્તિએ એક આદિવાસી છે. તમારા જેવા કેટલા અધિકારીઓ અમારા છે? બતાવો. કોઈ નહીં મળે, કેમ કે અમને શિક્ષણ જ નથી આપવા માંગતા. ઘણા બધા આપણા ટ્રાઇબલ ઓફિસર્સ છે. આજે તમે મજૂરો જોવા જશો, 90% આદિવાસી મજૂરો મળશે. એક પણ રિયલ એસ્ટેટમાં અમારો વ્યક્તિ નહીં, એક પણ ન્યાયપાલિકામાં અમારો વ્યક્તિ નહીં. શું સરકારને નથી ખબર? અમારો એક પણ વ્યક્તિ તમે જોઈ લો. તમારે સચિવાલયમાં તમે નજર કરી આવો. હું 2 વર્ષથી ગાંધીનગર જાઉં છું. શું આ જ માનસિકતા રાખવાની? આવી રીતના આદિવાસીનો વિકાસ થશે? આ બિલ્ડિંગો બની જવાથી, કે આ સ્ટેચ્યુ બની જવાથી, કે આ રોડ હાઈવે ના કમાટી બાગ ને ભમાટી બાગ, સફારી પાર્ક બની જવાથી એ આદિવાસીનો વિકાસ નથી. અમારો વિકાસ શિક્ષણ આપો, રોજગારી આપો, અમને પણ નર્મદાનું પાણી આપો. અમે પણ અમારા બાળકોને સારું ભણાવીશું. અમારા બાળકો પણ સારી રીતે આગળ આવશે. તમે આ બિચારાએ જમીન ગુમાવી દીધી છે. રિક્ષું ચલાવીને બિચારા રોજના 200-500 કમાતા હોય, એમને પણ શું વાંધો છે? ત્યારે અમને દુઃખ થાય છે, ત્યારે અમારો વિરોધ હોય. બાકી અમે કોઈ દિવસે વિકાસમાં વિરોધ નથી કરતા. નથી અમારા પૂર્વજોએ વિરોધ કર્યો. જે પીક રિક્ષાઓ છે, અહીંના જ બહેનો છે ને, બહારથી તો આવ્યા નથી. પીક રિક્ષાઓ બી ચલાવો. એમને રોજગારી મળે. પીક રિક્ષા મેં તો કહું છું, હજુ બીજી હો રિક્ષા લઈ આવી. બીજી હો રિક્ષા આપો, પણ આ હો રિક્ષા વાળાને તમારે અહીંયા ચલાવવા દેવા પડશે. એમનું ગામ લીંબડી છે, વાગડિયા છે, કેવડિયા છે. એ બિચારા રિક્ષા લઈને કંઈક બીજા શહેરમાં જવાના કે? અમારા લોકો અહીંયાની ધંધો કરે તો શું બોમ્બેમાં ધંધો કરવા જવાના છે? અમારા લોકો અહીંયાની રોજગાર લે તો શું અમારે અમદાવાદ મજૂરી કરવા જવાનું છે? એટલું તો કોઈ બી અધિકારીને મગજમાં બેહે કે નહીં બેહે? એમ વિસ્તાર અમારો, જમીન અમે આપી દીધી યાર. વિકાસ માટે અમે કાં કોઈ દિવસે વિરોધ કર્યો છે? પણ અમને એક બાજુ પછી ભીલવાડામાં જ કાઢી મૂકો તો અમારે ક્યાં જવાનું? એટલે તમે પૂછો સાહેબ, અમે બેઠા છે. આ રિક્ષાવાળાનું નિરાકરણ લાવીને પછી અમે જવાના છે, તો એનો નિર્ણય લેવો પડશે તમારે. વર્ષોથી અમારા બાપ દાદાએ જમીનો ખેડી, હવે એ લોકો બિચારા કાઢી અહીંયા રાજપાટ તમે કરતા હતા. લો સાહેબ, પૂછો પૂછો શું કરવાનું છે? નિર્ણય લો. આનું નિરાકરણ લાવવું પડશે સાહેબ, બાકી અમે અહીંથી નહીં જવાનું. એજન્સી ચાલે છે, 900 ભરાવે છે, તો એક જાતનું શોષણ કે ને સાહેબ? 900 એક દિવસના ભરવાના એટલે સાહેબ એક પ્રિન્ટ રિક્ષાના 900 રૂપિયા બિલકુલ શોષણ છે. 700 રૂપિયા એ તો બહારના લોકોને ટોકનના ભાવે બધું પ્રોજેક્ટો આપી દીધા. ગ્રાન્ટ ટ્રાઇબલ સપ્લાયનું આદિવાસીનું બજેટ આખું વાપરી કાઢ્યું. જમીનો અમારી વાપરી કાઢી. અમે પાણી અમારું જોઈ શકીએ છીએ, પણ અમે લઈ નથી શકતા ને અહીંયા. અહીંયા ગાડી ઇકો ફરે છે, બધી બહારના માણસોની ઇકો છે. રાખો કામ કરવા માટે, સ્થાનિકને બી પ્રાધાન્ય આપો. બધું આવશે જહોજલાલી બધું બતાવ્યા કરો, અમને કોઈ વાંધો નથી. એનાથી અમને કોઈ ફેર નથી પડતો. તમે લાઇટિંગ કરી દેશો, ગાર્ડન કરો, દુનિયા કરો, હોટલો લાવો, મોટલો લાવો, એનાથી અમારો બિલ્ડિંગ બનાવો, સ્ટેચ્યુ બનાવો, અમારો જરા વિકાસ નથી એમાં. અમારા લોકોને રોજગારી, શિક્ષણ અને સિંચાઈનું પાણી, પીવાનું પાણી, વ્યવસ્થિત આરોગ્ય આપી દો. અમે અમારી રીતે જીવી લઈશું. અમારે બીજી કોઈ લડાઈ નથી. તમારી સાથે નથી અમારે જમીનના ઝઘડા, કે નથી આપણે વ્યક્તિગત ઝઘડા, કે અહીંયા નથી અમારે 2 નંબરના ધંધા કરવા. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.